હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અજૈવિક પરિબળોની અંદર 3 પરિબળો વિશે સમજ્યા. તો એ જે અજૈવિક પરિબળો હતા એમાં આપણે જે 3 પરિબળો જોયા એમાં પહેલું હતું તાપમાન, બીજું હતું પાણી, ત્રીજું પ્રકાશ અને ચોથું પરિબળ જે આજે આપણે સમજવાના છે એ છે જમીન અથવા તો ભૂમિ. હવે જમીનની અંદર ઘણી બધી વિવિધતા હોય છે. આપણે જોયેલું છે કે અમુક જગ્યાએ રેતાળ જમીન હશે અથવા તો કાંપવાળી જમીન હોય, માટીવાળી જમીન હોય, તો એ જગ્યાએ એ જમીન મુજબ વિવિધ પ્રકારના પાક જોવા મળતા હોય. અને જે વિવિધ પ્રકારની વનસ્પતિ છે તો એ વનસ્પતિના આધારે એ વનસ્પતિ ઉપર નિર્ભર કરતા એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીમાં પણ વિવિધતા હશે. તો એના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે જે જમીન છે એ જમીનના આધારે ત્યાં વસવાટ કરતી વનસ્પતિ અને ત્યાં રહેતા પ્રાણીઓ કેવા પ્રકારના હશે તેનું નિર્ધારણ થઈ શકે છે. તો હવે અહીંયા આપણે આગળ એ વાત કરીએ કે જમીનની અંદર કેવા કેવા પ્રકારની વિવિધતા હોઈ શકે છે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે જમીનની પ્રકૃતિ અને તેના ગુણધર્મો જુદા જુદા હોય. ગુણધર્મોની અંદર આપણે સમજીએ કે જમીન જે છે એની પીએચ અલગ અલગ હોય, તો વધારે પડતી એસિડિક અથવા તો બેઝિક પીએચની અંદર પણ પાક જે છે એ વ્યવસ્થિત રીતે ઉગી શકતા નથી. તો પીએચ પણ મેન્ટેન રહેલી હોવી જોઈએ. એ સિવાય ગુણધર્મોની અંદર આપણે વાત કરીએ જમીનના કણો જે છે એની સાઇઝ, એની જે બાઇન્ડિંગ કેપેસિટી છે, તે પાણી કેટલું સંગ્રહ કરી શકે છે, તો એ બધી જ જે જમીનના કણોની જે એક પ્રકારની લાક્ષણિકતા છે એને આપણે જમીનના ગુણધર્મો કહી શકીએ. બરાબર. તો વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો કેવા હશે? જુદા જુદા હશે. તો એ જે ગુણધર્મો જુદા જુદા હોય છે તે શેના આધારે હોઈ શકે? તો કે તે આબોહવા, એટલે કે જો આબોહવા અલગ પ્રકારની હોય, કોઈ જગ્યાએ વધારે પડતો વરસાદ પડતો હોય તો એ જગ્યાએ એવી કોઈ કાંપવાળી અથવા તો માટીવાળી જમીન જોવા મળે છે. એની જગ્યાએ આપણે રણ પ્રદેશમાં વાત કરીએ જ્યાં વરસાદ બહુ ઓછો હોય તો રેતાળ જમીન જોવા મળે છે. બરાબર. તો આબોહવા મુજબ પણ જમીનનો પ્રકાર અલગ અલગ હશે. હવે એ સિવાય કહીએ અવક્ષયન પ્રક્રિયા. અવક્ષયન પ્રક્રિયા એટલે શું થશે? એને ઇંગ્લિશમાં કહેવાય છે વેધરિંગ પ્રોસેસ. તો વેધરિંગ પ્રોસેસ એટલે જો આપણે શોર્ટમાં સમજવું હોય તો અહીંયા એવું સમજી શકીએ કે જે કોઈ ખડક છે એનું કોઈ આપણે ધારો કે કહીએ ખડક અથવા તો રોક છે, તો એના કોઈ પર્યાવરણીય એવા પરિબળો છે, જેમ કે વાતાવરણીય પરિબળોમાં કહીએ ગરમી હોય કે એને કોઈ દબાણ લાગતું હોય, વરસાદ અથવા તો પાણીનું કોઈ વહેણ હોય, તો આવા બધા જે પર્યાવરણીય પરિબળો છે એના લીધે આ કોઈ ખડક ઉપર કે રોક ઉપર સતત ઘસારો પહોંચતો હોય અને એનું એક પ્રકારનું ક્ષયન થતું હોય, એનો નાશ થતો જતો હોય. અને એમાંથી ધીમે ધીમે હવે જે એમાં જે ઓર્ગેનિક મટીરિયલ છે એટલે જે ખનિજ તત્વો ને બધું છે છૂટા પડે છે ને એ બધું ભેગું થઈને એક જમીનનું નિર્માણ કરે છે. બરાબર. તો ખડક તૂટીને જે આખું જમીનનું નિર્માણ થાય છે તો એ થઈ ગઈ એક અપક્ષયન પ્રક્રિયા. તો એ અપક્ષયન પ્રક્રિયા કેવા પ્રકારની છે? અથવા તો આપણે વાત કરીએ કે માટી કે ભૂમિ, જમીન એ કેવી રીતે બનેલી છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામેલી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામીને બનેલી છે. ઘણીવાર આપણે એવું જોયેલું હશે ને કે પૂર આવેલું હોય અથવા તો પાણીનું કોઈ વહેણ હોય તો એની સાથે સાથે જે માટીનું જમીનનું ઉપરનું સ્તર છે એનું પણ ધોવાણ થઈ જાય છે. ઘણીવાર આપણે એવું સાંભળેલું હોય કે જે ખેડૂતો છે એના ખેતરમાં જો વધારે પડતો વરસાદ આવે તો વરસાદના પાણીની સાથે સાથે જે ફળદ્રુપ એવું જમીનનું ઉપરનું સ્તર છે એનું પણ ધોવાણ થઈ જાય છે. તો જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામીને બનેલી છે અથવા તો તે અવસાદન પામેલી છે. અવસાદન એટલે થશે સેડિમેન્ટેશન.
એક પછી એક જે જમીનના સ્તરો છે પછી એક ઉપર જમા થતા જાય અને એનું સેડિમેન્ટેશન થઈને એક આખું જમીનની રચના થાય, બરાબર. તો સંસાધન પામીને બનેલી છે કે વહન પામીને તે બનેલી છે અને એનો વિકાસ જે છે એ કેવી રીતે થયેલો છે, તો એના ઉપર આધારિત છે, બરાબર. તો આ જે બધી જમીનની પ્રકૃતિ અને ગુણધર્મ છે એ આ બધા લક્ષણો ઉપર આધારિત હોય. આબોહવા કેવા પ્રકારની છે, એ બનેલી છે કેવી રીતે, અક્ષયન પ્રક્રિયા કેવી રીતે થયેલી છે, ખડકમાંથી તે કેવી રીતે બનેલી છે, અથવા તો કોઈ વહીને આવેલી જમીન છે કે સેડિમેન્ટેશન થઈને એક પછી એક સ્તર બનીને જમીન થયેલી છે. તો જમીન કેવી રીતે બનેલી છે અને તેનો વિકાસ કેવી રીતે થયેલો છે તેના ઉપર આ બધા ગુણધર્મો આધારિત હશે. પણ હવે આપણે વાત કરીએ કે જમીન જે છે એની વિવિધ લાક્ષણિકતા કયા પ્રકારની હશે, બરાબર. જમીનની લાક્ષણિકતા તો MCQ માટે અથવા તો આપણે લોંગ ક્વેશ્ચન માટે એટલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ન કહી શકીએ, પણ જો લોંગ ક્વેશ્ચનની અંદર જે અજૈવિક પરિબળો છે એના 4 પરિબળો અથવા તો કોઈ પણ 2 પરિબળો સમજાવો તો એવી રીતે કદાચ તમને ક્વેશ્ચન પૂછાય તો એની અંદર આ પોઈન્ટ શોર્ટમાં લખવાનો રહે, બરાબર. MCQ વાઇઝ એટલું બધું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આપણે ન કહી શકીએ, આમ છતાં NCERTની દરેક લાઈન અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ સમજીને ભણવી પડે. નેક્સ્ટ છે કે જે જમીનની વિવિધ લાક્ષણિકતા છે, તો લાક્ષણિકતાઓ જે છે એ કયા પ્રકારની, તો કે જમીનની રચના, ભૂમિ રચના, જમીનના કણોનું કદ. આપણે જોયેલું છે ને કોઈ રેતાળ જમીન હોય તો કણોનું કદ કેવું હોય, મોટું હોય, એકદમ કાંપવાળી જમીન હોય તો કણોનું કદ નાનું હોય. તો કણોનું કદ કેવું છે, કણોની સાઇઝ કેવી છે, કણોનું સામૂહિકરણ. કણોનું સામૂહિકરણ એટલે અહીંયા આપણે એને સમજી શકીએ કે જે જમીનના કણો છે એની બાઇન્ડિંગ કેપેસિટી કેવી છે. બાઇન્ડિંગ થયેલું હશે તો કણો સમૂહમાં રહેલા હશે. આપણે ખેતરની અંદર અમુક જમીન જોયેલી હશે ને કે જે એકદમ ગઠ્ઠા સ્વરૂપે હોય, એની બાઇન્ડિંગ કેપેસિટી વધારે હોય. તો કણોનું સામૂહિકરણ, કણોની સાઇઝ અને જે જમીનની રચના છે એનું જે સંગઠન છે, તો એના આધારે અહીંયા કયો એનો લક્ષણ નક્કી થશે તો એ પણ આપણે યાદ રાખવાનું છે. એના આધારે ભૂમિની અંતઃક્ષમણ ક્ષમતા, અંતઃક્ષમણ ક્ષમતા એટલે ઇંગ્લિશમાં એને કીધું છે પર્કોલેશન. તો અંતઃક્ષમણ ક્ષમતા એટલે શું, તો ધારો કે અહીંયા વાત કરીએ કે આપણે કોઈ અહીંયા ચાયણી જેવું પાત્ર લીધેલું છે, નીચે કાણા છે, એની અંદર આપણે કોઈ માટી, રેતી અથવા તો કોઈ પણ એવી જમીનનો પ્રકાર અહીંયા આપણે ધારો કે વાત કરીએ રેતી લીધેલી છે અને એમાંથી ઉપર આપણે જો પાણી રેડીએ તો જે પાણી છે એ ધીમે 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 નીચે તરફ પસાર થાય. તો એ જે આખી પ્રોસેસ છે તો એ પ્રોસેસને કહેવાય છે પર્કોલેશન. એટલે કે પાણી જે છે એ ધીમે ધીમે જમીનમાંથી એવી રીતે પસાર થાય, નીચે તરફ પસાર થાય, તો એને કહીશું ભૂમિની અંતઃક્ષમણ ક્ષમતા. અને અહીંયા આપણે વાત કરી શકીએ ને, હવે આપણે સમજી શકીએ કે આવા એક્સપેરિમેન્ટની અંદર જો આપણે રેતી લીધેલી હોય તો રેતીની અંતઃક્ષમણ ક્ષમતા જે છે એ કેવી હશે, મેક્સિમમ હશે. રેતીની અંદર તરત પાણી જે છે એ નીચે તરફ પસાર થઈ જશે, બરાબર. તો ઇન શોર્ટ અહીંયા આપણે પર્કોલેશન વિશે સમજવા માટે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું છે. અને બીજી કઈ ક્ષમતા છે, એક આપણે વાત કરી અંતઃક્ષમણ ક્ષમતા, પાણી જે છે એ જમીનમાંથી નીચે તરફ પસાર થાય, એ પાસ થાય એ ક્ષમતા, ક્લિયર. અને નેક્સ્ટ છે જળ સંગ્રહણ ક્ષમતા. એક તો આપણે પસાર થાય ક્ષમતા જોઈએ નીચે તરફ, અને બીજું જોયું જળ સંગ્રહણ ક્ષમતા. સંગ્રહણ એટલે તો સમજી જ શકીએ એની હોલ્ડિંગ કેપેસિટી. કોઈ જમીન છે, કોઈ માટી છે, તો એમાં પાણીનો સંગ્રહ કેટલા પ્રમાણમાં થશે તો એને કહેવાય છે એ જમીનની હોલ્ડિંગ કેપેસિટી અથવા તો વોટર હોલ્ડિંગ કેપેસિટી, ક્લિયર. તો આ બે લાક્ષણિકતા છે એ કોના આધારે નક્કી થશે, જમીનની રચના, કણોનું કદ અને કણોનું સામૂહિકરણ. એના આધારે આ બંને લાક્ષણિકતા નક્કી
થશે. હવે સાથે સાથે બીજી કઈ એવી ઇમ્પોર્ટન્ટ એવી લાક્ષણિકતા છે કે જે જમીનના ગુણધર્મોને નક્કી કરે છે, તો એ લાક્ષણિકતા છે પીએચ, ખનિજ સંગઠન. આપણને ખ્યાલ છે ને કે વનસ્પતિ જમીનમાંથી ખનિજો મેળવે છે, તો એ જે જુદા જુદા ખનિજો છે એ જમીનની અંદર કેટલા પ્રમાણમાં રહેલા છે. અને ભૂતલ, ભૂતલ એટલે અહીંયા વર્ડ આપેલો છે ઇંગ્લિશમાં સ્થળાકૃતિ અથવા તો એને કહેવાય છે ટોપોગ્રાફી. તો ટોપોગ્રાફી અહીંયા આપણે સમજવું હોય તો આપણે એક્ઝામ્પલ આપીએ કે ટોપોગ્રાફી એટલે શું, કે કોઈ વિસ્તાર છે એ વિસ્તારનું પ્રાકૃતિક રીતે અથવા તો કૃત્રિમ રીતે એના ગુણધર્મો, એની ગોઠવણ કેવા પ્રકારની છે. જેમ કે આપણે વાત કરી કે અમુક પર્વતો હશે, અમુક નદી હશે, અમુક રસ્તાઓ જેવો વિસ્તાર હશે. તો આજે અલગ અલગ પ્રકાર આપણે કીધા એને કહેવાય છે ટોપોગ્રાફી, અલગ અલગ પ્રકારની ટોપોગ્રાફી. બરાબર. તો જમીનની ટોપોગ્રાફી, ખનિજ કેટલા પ્રમાણમાં એકઠા થયેલા છે અને જમીનની પીએચ, બરાબર. તો એ બધી પણ એની મહત્ત્વની એવી લાક્ષણિકતા છે. અને આ બધી જે લાક્ષણિકતા આપણે આગળ જોઈ, તો આ બધી જ લાક્ષણિકતા હવે એ ક્ષેત્રનો શું નક્કી કરશે? વનસ્પતિ સમાજ નક્કી કરશે. શું જોયું આપણે? ઉપરની લાક્ષણિકતા તો જોઈ જ કે ભૂમિ રચના, કણોની સાઇઝ, કણોનું સામૂહિકરણ, એ સાથે સાથે જમીનની પીએચ, ખનિજો કેવા પ્રમાણમાં છે, એનું ભૂતલ કેવું છે, પર્વત છે, નદી છે કે સપાટ મેદાન છે. તો એ બધા ભેગા થઈને ત્યાં કેવા પ્રકારની વનસ્પતિનું નિર્માણ થઈ શકે, કેવો વનસ્પતિ સમાજનું ત્યાં એનો ઉદ્ભવ થઈ શકે એ નક્કી કરે છે. ક્લિયર? તો એ તો આપણને ખ્યાલ જ છે કે રેતાળ જમીન હશે એમાં કેવી વનસ્પતિ ઉગે છે, કાપવાળી જમીનમાં કેવી વનસ્પતિ ઉગે છે. અલગ અલગ જમીનની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગતી હશે. અને જે અલગ અલગ વનસ્પતિ સમાજ છે, તો એ વનસ્પતિના આધારે એ જે તે વિસ્તારમાં, સાથે સાથે એ જમીનને એ બધું ભેગું થઈને જે તે વિસ્તારમાં કેવા પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે છે એ નક્કી થશે. ધારો કે કોઈ એવો વિસ્તાર છે કે જેની અંદર બહુ જ વધારે વૃક્ષો ઉગેલા છે, જંગલ જેવો વિસ્તાર છે, તો એની અંદર જંગલી પ્રાણીઓ જે છે એનું પાલન પોષણ થઈ શકે છે. પણ આપણે વાત કરીએ કોઈ ઘાસનું મેદાન, તો એ ઘાસના સપાટ મેદાનની અંદર જે પાલતુ પ્રાણીઓ છે, ઘાસ ચરતા પ્રાણીઓ છે, તો એનું પાલન પોષણ અને એનું પાલન પોષણ અને એનો ઉછેર થઈ શકે છે. બરાબર. તો કેવી જમીન છે અને એ જમીનની લાક્ષણિકતા મુજબ વનસ્પતિ કેવી છે અને એ વનસ્પતિની આધારે કયા પ્રાણીઓનું ત્યાં પાલન પોષણ થાય છે, એ મુજબ ત્યાં એવા પ્રકારની સૃષ્ટિનું નિર્માણ થયેલું હશે. ક્લિયર? તો અહીંયા આપણે શું જોયું કે જમીન જે છે એના આધારે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારનો પ્રાણી સમાજ એની અંદર વસવાટ કરતો હોય. અને જમીનની લાક્ષણિકતા કઈ છે, તો એ લાક્ષણિકતા પણ જોઈને અલગ અલગ અહીંયા જે અમુક ટોપોગ્રાફી વર્ડ આપણે જોયું, અથવા તો પર્કોલેશન એટલે કે અંતઃશ્રવણ ક્ષમતા, તો એ બધા વર્ડ્સ વિશે થોડુંક અહીંયા આપણે સમજવાનું છે. ક્લિયર?